સદગુરુ મહારાજનો જય. બાપુ શ્રી વકીલ રામ મહારાજનો જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. પધારેલા હરિ ગુરુ સંતનો જય. ગુરુજી સમાન નહીં દેવતા હે. અને ગુરુજી સમાન નહીં રામ કૃષ્ણ ભગવાન ને માથે સદગુરુ હો. સદગુરુજી ની દયા વિના સપને મળે ના સત્સંગ. કૃપા થાય ગુરુદેવ ને તો ભક્તિ માં આવે. એક ઘડી આધી ઘડી ને આધી મેં પુનિયા. તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. સતગુરુ મહારાજ આજનો પાવનકારી પુનિત પ્રસંગ રાસ વાસણા ગામની ધર્મધરા ઉપર પ્રભુ ભક્ત એવા બળદેવ મહારાજના ઘરના ઓગણે આજનો આ કાર્યક્રમ એ આકાર લઈ રહ્યો છે. ઘણા વખતથી લગભગ 2.5 મહિના પહેલા કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. આજે એ કાર્યક્રમ આજે એ પૂરો થયો. એમણે જે નક્કી કર્યું હતું એ આજે પૂરું થયું. વિઠ્ઠલમાં પાછળ થોડોક કકરાટ ચાલે છે. થોડોક એમને કહેજો. થોડોક આજે એમને મૌન વ્રત લેવાનું છે. ભજન એ તમારા મારા હિત માટે છે. ભજન એ તમારા મારા ફાયદા માટે છે. ભજન સિવાય આ જીવનો ઉદ્ધાર થવો એ બહુ મુશ્કેલ છે. જ્યારે કોઈ સંત મળે તારે આપણું જીવન બદલે. શું બદલે? જીવન બદલે. સંત સમાગમ ને હરિ કથા તુલસી દુર્લભ દોય. સુત દારા और લક્ષ્મી હો તો ઘરો ઘર ભી હોય. સંતનો સમાગમ અને પરમાત્માની કથા એ કોઈ પુણ્યશાળીને ઘેર હોય. અમારી કોરા તો લગભગ કેટલાય ઘરમાં 50 વર્ષ થયા, હજુ કોઈના ઘરમાં મંજીરો નહીં થતો. અમાર કોરા અહીં તો સારું છે, બધા ગરમ મંજીરા ખખડતા છે.
અમાર કોરા તો 50-50 વર્ષ કઈક ના ઘેર તો કોઈ સંતોનું આગમન નહીં થયું. એમણે કોદાર કોઈ સંતને બોલાવીને પાલો પોણી તો શું જાય નહીં. હવે એ જેના ઘેર કોઈ સંતનું આગમન નથી, જેવું કોઈ ભજનાનંદ જેવું કોઈ કાર્ય નથી, એની કેવી રીતે એની સદગતિ થશે? એનું કેવી રીતે એનું કલ્યાણ થશે? એ કેમ કે વંશ પરંપરાગત આગળથી જે ચાલતું આવ્યું ને એવું જે જીવન જે છે, આ જીવનને બદલવું પડતું હોય છે. તમારે ના વાપરવું હોય બધા ઊંઘી જવું ભાઈ. આ ઘણું ખરું ભાગ પાડવાનું અહીં આવું હોય તાર હોય વિઠ્ઠલ. સરસ. એટલે સંત જ્યારે મળે ત્યારે આપણું જીવન બદલે. જેમ બોરસદની બસ સ્ટેન્ડમાં તમે ઊભા હોય, એમાં બસો બહુ હોય. બોરસદ બસ સ્ટેન્ડમાં બસ ઘણી બધી હોય, અને એ બસની અંદર કોઈ બસમાં લાલ બોર્ડ મૂક્યું હોય અને કોઈમાં કાળું બોર્ડ મૂક્યું હોય. આ બે બસો હોય રામજીભાઈ, એક કાળા બોર્ડ વાળી અને એક લાલ બોર્ડ વાળી. કાળા બોર્ડ વાળી નું તમે જુઓ છો ને, જો સ્ટેશન આવે તો નાનું સ્ટેશન હોય તો અહીંયા ઊભું જ રહેવું પડે, લોકલ કહેવાય અને લોકલ કહેવાય કાળા બોર્ડ વાળી. અને એ સિંગલ પટ્ટી રોડ હોય તો એને રસ્તે જવું પડે. કેમ? કાળા બોર્ડ વાળી છે એટલે. અને લાલ બોર્ડ વાળી હોય એ લોકલ રસ્તે ના હે, એનો રસ્તો જુદો, એક્સપ્રેસ. લાલ બોર્ડ વાળી એટલે એક્સપ્રેસ. એ નાનો સ્ટેશન કરે જ નહીં, મોટો સ્ટેશને ઊભી. હવે આ બે બસોમાં તમારી કઈ બસમાં નંબર આવે એ બાજી તમારા હાથમાં છે. કદાચ લોકલ હોય તો ચિંતા ના કરતા, એનો રસ્તો છે. જે લોકલ બસ સ્ટેન્ડમાં જે ઊભી છે એને કશું કરવાનું નહીં, જાપે નહીં જમવાના, કશું એના મંત્ર નહીં જપવાના, કશું નહીં. ખાલી એ કાળું બોર્ડ ઉઠાવી એ જ જગ્યાએ લાલ બોર્ડ મૂકી દેવા. કયું બોર્ડ મૂકવાનું? લાલ બોર્ડ. ભલે કાળા બોર્ડ વાળી હોય પણ કાળું બોર્ડ કાઢી અને લાલ બોર્ડ મૂકો એટલે એ બસ એક્સપ્રેસ થઈ જાય. પછી એનો રસ્તો હોત બદલાઈ જાય. કાળા બોર્ડ વાળી જે સિંગલ પટ્ટી રોડે જતી હતી ને, એ પછી હવે એક્સપ્રેસ એટલે હેડતી થઈ જાય. તારે એના પેસેન્જરે બદલાઈ જાય. પછી લોકલ વાળા મહી બેહે કઈ. આ તો હાથ ઊંચો કરવા વાળા વિચારીને હાથ ઊંચો કરે. લાલ બોર્ડ વાળી છે નહીં ઉભી રહે એટલે હાથે ઊંચો ના કરે. લાલ બોર્ડ વાળી જયારે બને એટલે પછી એ કાળા બોર્ડ વાળી જે સમય ના બગાડે એના કરતો લાલ બોર્ડ વાળી વહેલી પોકાડે. અને કાળા બોર્ડ વાળી એક તો સમય બગાડે અને ઘડી જ્ઞાન ગઈ જ નહીં કરે, ઉભી રહી. એટલે હવે આ એ બસ એક જ છે પણ ખાલી બોર્ડ ઉપર આધાર છે. એ બસ સ્ટેન્ડ ની અંદર જેમ બસ નું બોર્ડ બદલાય એમ સંત અહીં આપણું બોર્ડ બદલે. આ જગત ની અંદર તમારી દશા અને દિશા બદલાવા વાળા બહુ જૂથ ઓછા છે. એટલે કોઈ સંતને બોલાવી લાવો અને સંત જેને ઘેરની પધરામણી થાય, જ્યાં જેનું આગમન થાય, સંતના પગલે 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 સુખ આવે. ઊંચી મેળી તે મારા સંતની અન્યમ તો નહીં કહી. ઊંચી મેળી તે મારા સંતની અન્યમ તો નહીં કહી. ખરેખર સંતની મેળી એ બહુ ઊંચી છે.
અને સંતની મેળી ઊંચી જશે અને માલી ન જાણી ઓ રાજ એને મેં માલી ના જાણી એને માલવાની સંત બડો પરમારથી શીતળ જાકા અંગ તપત બુઝાવે वर की दे दे अपना रंग। આ જગતની અંદર આગ લગી આકાશ में जल जल પડે અંગાર સંત ના હોત સંસારમાં તો બરી ભસ્મ થઈ ગયો હોત આ સંસાર ચિદારાનો જલી મર્યો હોત પણ સંતોના લીધે ટક્યું છે એટલે સંતોનું કહેવું એમ છે रात दिवस नहारड़िए बेसीने जरा सत्संग सांभळिए रात दिवस नहारड़िए बेसीने जरा सत्संग सांभळिए रात दिवस नहारड़िए बेसीने जरा बुध सांभळिए जरा खुद सांभळिए करनो धंधो परहरिए बेसीने जरा खुद सांभळिए रात दिवस नहारड़िए बेसीने जरा खुद सांभळिए रात दिवस नहारड़िए बेसीने जरा खुद सांभळिए रोज सवारे वेला उठीने रोज सवारे वेला उठीने रोज सवारे वेला उठीने रोज सवारे वेला उठीने रोज सवारे प्रभुना मंदिरमा रोज सवारे प्रभुना दर्शन करवा जइए बेसीने जरा खुद सांभळिए दर्शन करवा जइए बेसीने जरा खुद सांभळिए दर्शन करवा जइए बेसीने जरा खुद सांभळिए दर्शन करवा जइए बेसीने जरा खुद रात दिवस नहारड़िए बेसीने जरा खुद सांभळिए रात दिवस नहारड़िए बेसीने जरा खुद सांभळिए घरनो धंधो परहरिए बेसीने जरा खुद सांभळिए घरनो धंधो परहरिए बेसीने जरा खुद सांभळिए घड़ी नीत साँझ में सवारे बम्बे घड़ी साँझ में सवारे बम्बे घड़ी नीत साँझ में सवारे बम्बे घड़ी नीत साँझ में सवारे संत समागम करिए बेसीने जरा खुद सांभळिए संत समागम करिए बेसीने जरा खुद सांभळिए संत समागम करिए बेसीने जरा खुद सांभळिए संत समागम
બેસીને જરા ખુદ સાંભળીએ કાને ના કરીએ બેસીને જરા ખુદ સાંભળીએ એ તો કોને ના કરીએ બેસીને જરા ખુદ સાંભળીએ એ તો કાને ના કરીએ બેસીને જરા ખુદ સાંભળીએ કુટુંબ કબીલાનો ભલું ઈચ્છીને કુટુંબ કબીલાનો ભલું ઈચ્છીને કુટુંબ કબીલાનો ભલું ઈચ્છીને કુટુંબ કબીલાનો ભલું ઈચ્છીને પૂરા કરવાના કરીએ બેસીને જરા ખુદ સાંભળીએ પૂરા કરવાના કરીએ બેસીને જરા બેસીને જરા ખુદ સાંભળીએ પૂરા કરવાના કરીએ બેસીને જરા ખુદ સાંભળીએ રાત દિવસ ના રહીએ બેસીને જરા ખુદ સાંભળીએ રાત દિવસ ના રહીએ બેસીને જરા ખુદ સાંભળીએ વહેલી તકે કોમ પતાઈ નીકળી જાવ બધાનું કોમ તમારી તરફ ખેંચાતું હોય નાખો હોય તો એક વખત નાખી મને નીકળી જાવ એક અહીં ના ફેંકશો હો ઘરમાં લઈ જાવ આ બધાનું ધ્યાન તમારા પૂરા થાય કાંતો નાખો હોય તો ફેરી દો કાંતો એને ફેંકવાનો હોય તો ફેંકી ચાલો આ બધાને લાગુ પડશે મને લાગુ પડે ને હોમે વાળાને લાગુ પડે દાસ ગરીબ કહે પ્રભુના ભજનમાં 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 મારી તારી ના બેસીને જરા ખુદ સાંભળીએ મારી તારી ના કરીએ બેસીને જરા ખુદ સાંભળીએ મારી તારી ના કરીએ બેસીને જરા ખુદ સાંભળીએ મારી તારી ના કરીએ બેસીને જરા ખુદ સાંભળીએ રાત દિવસ ના રહીએ બેસીને જરા ખુદ સાંભળીએ રાત દિવસ ના રહીએ બેસીને જરા ખુદ સાંભળીએ નિત સવારે વહેલા ઉઠીને નિત સવારે પ્રભુના મંદિરમાં દર્શન કરવા જઈએ કયા મંદિરમાં જવાનું પ્રભુના મંદિરે પ્રભુના મંદિરમાં પણ એ પ્રભુનું મંદિર આવ્યું વિશ્વ તારું મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે આ મંદિર આ વિશ્વ એ પરમાત્માનું મંદિર છે આ વિશ્વ જે છે એ પરમાત્માનું મંદિર છે અને જે સર્જન કરનારો છે એ સુંદર સર્જનહાર સુંદર સર્જનહાર આ ફૂલને ખીલવા વાળો કોક છે આ ફૂલને ખીલવા વાળો કોક એ કોણ છે એ કયા મંદિરમાં રહે છે
આ થોડુંક ધ્યાન ધરવા જેવું ખરું. ખરું બાપુ, આ થોડુંક ધ્યાન રાખવા જેવું. ખરું. જીવવાનું તો છે જ. છે જ. દર્શને કરવાના છે, ખાવાનું પીવાનું બધું છે જ છે ને છે જ. પણ સત્ય શું છે? કોઈ પણ ધંધો કરતા પહેલા એમાં જો નફો ના મળતો હોય તો બર્યો એ ધંધો કરવો. ખોટ ખાઈને ધંધા કરવાના. ના કરાય. ભજનમાં ફાયદો થવો જ જોઈએ. આજે આયા છીએ એટલે ફાયદો થવો જ જોઈએ. તારે મરચું આજે ખાઈએ ને કાલે તીખું લાગે એને મરચું ના ના કહેવાય. મરચું આજે ખાઈએ અને એ એમ કે કાલે તીખું લાગશે તો એ મરચું ના ના કહેવાય. બીજું કશું વસ્તુ. બીજું કશું ખાતું લાગે. ગોળ અત્યારે ખાઈએ ને કાલે ગળ્યો લાગે એવું નહીં, તરત ગળ્યો લાગે. તરત. એટલે ભજન તમને તારે ફાયદો વાપરો એટલે તરત ફાયદો થાય ને થાય. પણ ક્યારે થાય એ જીવનમાં ઉતારીએ તો થાય. બાકી તો ભજન ગહન જતું રહે. અમાર તો વિઠ્ઠલ મહારાજના કે ભાઈ કેટલાય વાપરસ અરે વાને આવે છે ગમે વગર રાત દાડો તમારું હોભરીએ, રાત દાડો તમારું હોભરીએ. પણ હોભરીને શું કરવાનું? કરવાનું. હે ડોગર કરી હોય એની આગળ પીરી પડતી હોય ડોગર એટલે યુરિયા ખાતર નાખે ને આપણે એટલે તરત કલર બદલે. અને ના બદલે સમજવાનું કે જે ડોગર જે જમીનમાં રોપી છે ને એમાં ખાર ફૂટ્યો. ફૂટેલો છે. અરે એટલે ખાર ફૂટેલા કદાચ ભજન વાપરે તો દાડો નાય વરે. ના વળે. ના વળે. ભજન ફાયદો નાય કરે. નહીં કરે. ભજન ફાયદો કેમ કે એ ભજન એ કેવું છે તમને જૂઠી બાબતોમાંથી સત્યની બાબતમાં લઈ જાય અને સત્યની પહેચાન કરાવે, સત્યની ઓળખાણ કરાવે અને સાચું સમજાય એટલે જૂઠું તરત છૂટી ફૂટી જાય. જાય. જૂઠું તરત છૂટી જાય. કીડી ચોખો લઈ ચલી બીચમાં મિલ ગઈ દાર. હવે ચોખો લઉં કે દાર? હવે શું લઉં? એક તો એનું મોઢું હોપડું. પકડું. બેમાં એક જ વસ્તુ બાય, કાં તો ચોખો બાય કાં તો દાર બાય. તારા આ એ કઈ કીડીને કહ્યું હશે? અરે સમજવા જેવું. એ સમજવા જેવું છે. કીડી બિચારી કીડલી રે કીડી ના લગનિયા લેવા પંખી પારે વડાને મોતર્યા. અરે એ કીડીએ દીધા સન્માન. હાલો રે કીડી બની જોનમ. એ હાલો હાલો રે કીડી બની જોનમ. બધાય નોતર્યા. વાતર્યો. બધાય નોતર્યા. વિઠ્ઠલમાં પોપટ આવ્યો. આવ્યો. એને પકવાન વેચવાનું ચાલુ કર્યું. ચાલુ કર્યું. પોપટે ભગવાન પકવાન વેચવાનું ચાલુ કર્યું. એટલે પોપટ કયો અને પકવાન વેચે. જો પોપટ કન પકવાન વેચાવડાયું. વેચાવડાવ્યો. કેમ વેચાવડાયું? પોપટ મેઠું મેઠું બોલે બોલે. છે. અહીં તો જેવું બોલે એવું પાછું એને આલવાનું. હાલવાનું. વિઠ્ઠલમાં અરે ગોરની કથરોટ કઈ એટેપ નહીં હાલતા. એમની કન મોઢું મેઠું કરાવવા. એ દેરોણી હોય જેઠવાની હોય જે હોય. હા હા. ખરું. દેરોણી ઘરમાં પ્રસંગ હોય એટલે જેઠવાણી ગોરની ખોટા હાલવા. ચાલે. લે બધા મોઢું મેઠું કર. કરાવો. હા, બરાબર. અને એ ના કરે ને તો અવસર શોભે નહીં પાછું. જેઠવાણી ઘેર હોય તો દેરોણી નાખવાનું. હાલવાનું. આ સમાજમાં કે નિયમ આ બધા છે કઈ ઊંધું ગાલી નિયમ નહીં નહીં બનાયા. બનાયા. હા ખરું ખરું. પોપટ પીરસે પકવાન, ખજૂરો વેચે ખારે. અરે ખજૂરો વેચે. અરે હા ખારે એટલે ખંજવા. એ જે આખું છે ને એને તો સમજો ને તો ખબર પડે કે શું કહેવા માંગે.
ખજૂરો તો એ આ જ કરાવે કે બીજું કરાવે હળી જુઓ એ ખંજવાર જ લાવે આવે એટલે કહ્યું કે ખજૂરો વેચે ખારેક વેચે ભૂંડે ગાયા રૂડા ગીતડા ગધેડો ભૂંડે ગધેડો પૂજે શરણાઈ. ગધાડો ભૂકે શરણાય એ આ ભુજા ભગત નું છે હા અને ભુજા ભગતે છેલ્લે કહ્યું છે કઈ કીડી ને કઈ જોન છે રે, સંતો કરજો વિચાર ભુજા ભગતની વિનતી ये समझो चतुर सुजान हालो रे कीड़ी बैली जोनम આ બધું જે એનિમય જે બતાવ્યું છે ભૂંડ બતાવ્યો દેડકો બતાવ્યો ખાર બધું જે બતાવ્યું છે ને એ તમારા શરીર ઉપર આ બધું એને નિમણૂક કરેલી છે અને એના ઉપરથી આ આખું ભુજા ભગતે આખી આની રચના કરી છે પણ એ ગાવા વાળાઓને શું સમજે ગાવા વાળા શું સમજે વિઠ્ઠલ મહારાજ એને એટલે કહ્યું છે આગળ કઈક મહાન પુરુષોએ કહ્યું છે કે ભાઈ સાસરિયાની રીતને પરણી હોય એ જોણે એ જોડે સાસરિયાની રીતને પરણી હોય એ જોણે હંગાત ગયો હોય હા ફરવાણિયું થઈ એને તો એનો મહિમા ના જ હોય અરે અને હંગાત ગયો ઠાઠે એટલા સજ્યા હોય ગાડીમાં બેસીને ગયો હોય બધું ડાપું લીધું હોય પણ એમને હાહુ કોણ કે ના કે એને આવું એને હાહુ કોકને કહેવા હોય કોને કે ના કહી શકે વિઠ્ઠલમાં એના હહરા હોય ના હોય ના ના હોય એટલે એ અહીંયા આગળ વચન પ્રમાણે જેના સમાજના નિયમ પ્રમાણે જેને કહી એટલે કહ્યું ભાઈ સાસરિયાના સુખ ને બેની કુંવારી શું જાણે એના વચન એના નિયમ પ્રમાણે જ્યારે કોઈ સંતનો સંગ થાય ત્યારે એ કહેવા શું માંગે છે એ એનો ભેદ એને સમજાય વિઠ્ઠલ તારે એ સમજાય અને સમજવા માટે સંતોએ આ ભજનની અંદર એમને એમના પ્રાણ પૂરી દીધા એટલે કહ્યું છે કે દરરોજ ભગવાનના ભજનમાં જઈએ પણ મારી તારી ના કરીએ ના કરીએ શું ના કરીએ મારી ના આ એમ મેળવાનું છે એ મેળવાનું છે એટલે કહ્યું ભક્તિ નો ભેદ ના જોડ્યો ના મૂર્ખ ભક્તિ નો ભેદ ના જોડ્યો ભક્તિ નો ભેદ ના જોડ્યો
ફૂલે ફૂલે ચોકરી ના માર મારવાલા હરિયે બાપુરિયા ના મારીએ મારવાલા ફૂલે ફૂલે ચોકરી ના માર મારવાલા હરિયે બાપુરિયા ના મારીએ મારવાલા ફૂલે ફૂલે ચોકરી ના માર મારવાલા હરિયે બાપુરિયા ના મારીએ મારવાલા ફૂલે ફૂલે ચોકરી ના માર મારવાલા હરિયે બાપુરિયા ના મારીએ મારવાલા વારો તો આબાલા આવજે 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 મારવાલા ફળિયારે ભૂખ મટી જાય મારવાલા હરિયે બાપુરિયા ના મારીએ મારવાલા ફળિયારે ભૂખ મટી જાય મારવાલા હરિયે બાપુરિયા ના મારીએ મારવાલા ઢેલા ઢેલાયના તોડા મારવાલા હરિયે બાપુરિયા ના મારીએ મારવાલા ઢેલા ઢેલાયના તોડા મારવાલા હરિયે બાપુરિયા ના મારીએ મારવાલા ગરીબ દાદલી નકી મારવાલા ગરીબ દાદલી નકી મારવાલા તું મોજા કે બાવડા મારવાલા હરિયે બાપુરિયા ના મારીએ મારવાલા તું મોજા કે બાવડા મારવાલા હરિયે બાપુરિયા ના મારીએ
ઘણું બધું સાચું